મોરખલા જિલ્લા પંચાયત 15 ના ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું છે અપક્ષ પાર્ટીમાંથી. કેમ કે અમે જનતા દળ વખતના કાર્યકર્તા છે, તે છતાં અમને 3 ટાઈમથી નારાજગી કરી છે આ લોકો. કેમ કે એક જિલ્લા પંચાયત में एक મોરખલા તાલુકા પંચાયત में 4 વાર જિલ્લા પંચાયત ની ટિકિટ આપી. એટલે અમે બધાના દુઃખથી અમે અમારી રીતે અપક્ષ ફોર્મ ભર્યું છે. 2 તાલુકા પંચાયત, એક બામરોલી સીટ ને એક સુરિયા સીટ, અને બહુ જંગી મતથી કોઈ બી હિસાબે અમે જીતશું અને ભાજપ વાળાને અહેસાસ કરાવશું. ભાજપ में અમે બહુ સમય ગયા હતા, જનતા દળ વખતના કાર્યકર્તા હતા. રશ્મિકાંત ભાઈ ખરા ને, એમને ઘેરથી ઉર્મિલા બેન ને અમે વાસ્તા કુટુંબ પર બિહારીને ફેરવવા હતા ગામમાં. તો અમને કાંઈ પણ આજકાલથી બધા અમને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડેલા તમામને ટિકિટ આપી. એ બાબત અમે પક્ષથી નારાજગી કરીને અમે અપક્ષ ફોર્મ ભર્યું છે અને અપક્ષ ભર્યું છે. અમે અમારી રીતે રહેશે, અમે કોઈ પક્ષના દાવેદાર નથી અપક્ષ સિવાય. નામ મારી મિસિસ રાઠવા પુષ્પાબેન કપિલભાઈ. બારિયા મહેશભાઈ ઈશ્વરભાઈ મારું નામ છે. અમે બામરોલી તાલુકા પંચાયતની અંદર આવીએ છીએ અને 15 મોરખલા જિલ્લા પંચાયતની અંદર અમે આવીએ છીએ. અહીંયા આગળ એવું ચાલી રહ્યું છે કે આ ભાજપ પાર્ટી બધા વલવારી કરે છે અને જેને ટિકિટો નથી આલવાની એને ટિકિટો આખા જિલ્લાની અંદર આપી છે. અને બધા જ ઉમેદવારો અપક્ષ ઉમેદવારી કરી છે, જે નારાજગી છે તે, અને બધા મતદારોની વિરુદ્ધ પાર્ટી આવેલી છે ટિકિટો. એટલે બધાને એક જ વસ્તુ છે કે આ ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસની પેન કે કોઈ એમને ઉમેદવાર જળવાના નથી. ફરી વખત આ વખત જ એમને ખ્યાલ આવી જવાનો છે કે આ શું ચાલી રહ્યું છે, કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો. મારે ઠેઠ મીડિયાને કહેવું છે કે ઠેઠ તમે જગદીશભાઈ વિશ્વા કરવા લગી આ વાત પહોંચાડો કે ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર એ છે તે તરસી રહ્યો છે જે ઉમેદવારને જીતાડવા માટે, અને આ પોતાના પક્ષને માટે તાલુકા પંચાયત પ્રમુખ હોય, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ હોય, એ પ્રમુખો પોતાની એમની ઇમેજ હાચવવા માટે એમની તાલુકા પંચાયતની અંદર સીટ વારંવાર લઈ જાય છે. એ અમે નહીં ચલાવી લઈએ. આ બધા ઉમેદવારોની એક જ વસ્તુ છે કે અમે ઉમેદવારને કોઈને પેજ પ્રમુખને નથી પૂછ્યું કે ઇન્ચાર્જને નહીં પૂછ્યું, અને ડાયરેક્ટ કેવી રીતના ટિકિટ જતી રહી તઈ આગળ તાલુકા પંચાયતની મોરખલાની અંદર. એ આ બધા ઉમેદવારોને, આ બધા મતદારોને પૂછી લો તમે. આવી રીતે ટિકિટો ફાળો છો તો અમારે આ ઠેઠ લગી અમારી વાત પહોંચે છે કે નહીં, એટલે અમે મીડિયા સમક્ષ અમારે તમને મીડિયાના હાથ જોડીને વિનંતી કરીએ કે ઠેઠ લગી પહોંચાડો અમારી વાત. અમે નાનામાં નાના કાર્યકર્તા, એવું નહીં કે અમે બી મત આલીએ, અમે કાયમ ટાંટીઓની અંદર તાલીઓ પાડવા રહેલા. એનો મતલબ એવો નહીં કે કાયમ તાલીઓ જ પાડવાની. આ ભાજપ સરકાર એવું કહે છે કે અમે નાના કાર્યકર્તાને લિંક ચાલીએ તો 2 પટેલો કે કેવી રીતના ટિકિટ જતી રહી. તમારે એ કહેવું છે ઉમેદવારનો કોઈ વિરોધ નથી. પાર્ટી ઉમેદવારને ટિકિટ આવી લે, ઉમેદવાર લડે, પણ 3 ક્રમથી એક જ સીટ પર ઉમેદવાર સીટ જતી રહી. એલા બધા નારાજગી છે મતદારોને. હા, એલા બધા કોંગ્રેસ, ભાજપ, હરેક મતદારો અમારી જોવે છે. તમે જોઈ લો, ઓછામાં ઓછા 1500 થી 2000 મતદારો અહીંયા ફોર્મ ભરવા આવ્યો છે. અને અમે બહુ જંગી બહુમતીથી જીતીને આ પાર્ટીને બતાવીશું કે આની મય કેવો દમ છે પુષ્પાબેન કપિલભાઈ ની અંદર. અને ભારતીય જનતા પાર્ટી જે પૈસા ખર્ચીને ટિકિટ લઈ જઈ છે એની મય કેવો દમ છે તે અમે અત્યારે બતાવી દઈશું.